14 जनवरी को मनाई जाती उत्तरायण पूरे गुजरात में धूमधाम से मनाई जाती है। उत्तरायण पर तरह तरह के पतंग तैयार किए जाते हैं। देश भर में इन दिनों रामलला की प्राण प्रतिष्ठा का उत्साह देखने मिल रहा है और हर जगह राम मंदिर की प्राण प्रतिष्ठा का मुद्दा छाया हुआ है। ऐसे में राम मंदिर की थीम पर पतंग भी बनाए जा रहे हैं। सूरत के दबगरवाड़ में 7 फीट का भव्य पतंग बनाया गया है, जिस पर राम मंदिर की प्रतिकृति देखने मिल रही है। 7 फीट का ये बड़ा सा पतंग लोगों में आकर्षण का केंद्र बन रहा है। पहले અમે ખાલી સેમ્પલ પીસ બનાવેલો સેમ્પલ પીસના અમારે એટલો ઓર્ડર આવેલા છે ને કે અત્યારે અમારા કારીગર પહોંચી નથી વળતા. અત્યારે 10 પીસ અમારે વેચી નાખ્યા છે અને 15 પીસનો ઓર્ડર છે અમારી પાસે અત્યારે હાલમાં. એક બનાવવા માટે અમારે 2 દિવસ થાય છે અને બનાવવા અને અમારા 4 કારીગર આના પાછળ કામ કરે છે. અમારા કસ્ટમર યુપી એમપી થી અમારા કસ્ટમર અહીંયા લેવા આવે છે યુટ્યુબ પર જોઈ. સુરતી લાવાનો એક જ મેસેજ છે કે આપણે આ વર્ષે અયોધ્યાનું રામ મંદિરનું નિર્માણ થાય છે એના હિસાબે આપણે આ પતંગ ઉડાવવાનો છે આપણે कि आकाश में राम मंदिर देखा हो। उत्तरायण के चलते इन दिनों जगह जगह पतंग और मांझी की बिक्री शुरू हो गई है। इसी बीच सूरत के दबगरवाड़ में संजय राठौड़ और कल्पेश बारैया द्वारा राम मंदिर की थीम पर बनाया गया 7 फीट का पतंग देखकर लोग अभिभूत हो रहे हैं। મોદી અને યોગીજીનો છે કે પબ્લિકની ડિમાન્ડ પ્રમાણે અમે મંગાવીને સ્પેશિયલ આઇટમ બનાવીને લાવીએ છીએ. અમારે અહીંયા કણા ખંભાતી છે, બરેલી છે, પછી પંજાબી છે, પછી આપણા સુરતી 3-4 વેરાયટી તમને જોવા મળશે. પ્રાઇઝમાં અમારે 300 રૂપિયાથી 100થી ચાલુ થાય છે, તો અમારા 1200-1500 લગી પહોંચી શકે છે. 100 પતંગની પ્રાઇઝ હું તમને કહું છું.